નેક્સ્ટ ટોપિક છે આલ્કિન સંયોજનોની બનાવટ। હવે જે આલ્કિન સંયોજનોની બનાવટ આપેલી છે એ ટોપિકમાંથી બે ટોપિક જે છે ધોરણ 12ની અંદર આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી એવા ટોપિક આપેલા છે। સાથે સાથે એ બે ક્વેશ્ચન એવા આપેલા છે ટોપિકની અંદર કે જેમાંથી ક્વેશ્ચન્સ ઘણી વખતે એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાય છે। હવે એ જે બનાવટો આપી એમાંની એકાદ બનાવટ એવી પણ આપેલી છે કે જેમાંથી આ વર્ષે રિસન્ટલી જે JEEની એક્ઝામો લેવાય એમાં પણ ક્વેશ્ચન આવી ગયેલા છે। હવે એ બધી આપણે થિયરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આજનો આપણો ટોપિક છે આલ્કિન સંયોજનોની બનાવટ, મતલબ આલ્કિનની બનાવટ છે। હવે આલ્કિન સંયોજન બનાવવો છે તો આલ્કિન સંયોજન બનાવવા માટે અહીંયા આપણને ચાર અલગ અલગ મેથડ આપેલી છે। એમાં એક મેથડ બતાવેલી છે સૌથી પહેલી આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા, આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા મતલબ આલ્કાઇનમાં હાઇડ્રોજન ઉમેરવાનું છે એવું કહે છે। હવે આલ્કાઇનનું જ્યારે હાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે આલ્કાઇનનું હાઇડ્રોજનેશન બે અલગ અલગ કન્ડિશનમાં કરવામાં આવતું હોય છે। એમાં જે કન્ડિશન લેવામાં આવે છે એના આધારે જ નિપજ કઈ મળે છે આપણને ખબર પડતી હોય છે। એ પ્રમાણે બીજી પ્રક્રિયા આપેલી છે આની અંદર આલ્કાઇલ હેલાઇડમાંથી, આલ્કાઇલ હેલાઇડમાંથી। ત્રીજી પ્રક્રિયા છે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા, અને ચોથી પ્રક્રિયા છે વિસિનલ ડાયહેલાઇડમાંથી। આ ચાર પદ્ધતિ આપેલી છે, જે ચાર પદ્ધતિમાંથી એક સેકન્ડ અને થર્ડ જે 12થની અંદર આપણે આવશે ફરીથી, બરાબર। આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન હેલો એરિનમાં આવશે અને આલ્કોહોલના ચેપ્ટરમાં નિર્જલીકરણની પ્રક્રિયામાં આવશે। અને આ આપેલી છે આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા। એ આલ્કાઇનના હાઇડ્રોજનેશનમાંથી આપણે જે લાસ્ટ ટોપિક ભણી ગયા સીસ અને ટ્રાન્સ સમઘટકો એ આ મેથડથી બની શકતા હોય છે, બરાબર। તો વન બાય વન જોતા જઈએ ટોપિકમાં। પ્રક્રિયા નંબર 1 આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા, આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા આલ્કિન બનાવવાનો છે। તો આલ્કાઇન આપેલો છે તેની અંદર ટ્રિપલ બોન્ડ આપેલો હશે, બનાવવાનો છે આપણે આલ્કિન એટલે એક બોન્ડ ઓછો કરવો પડશે, મતલબ ડબલ બોન્ડ ધરાવતું છે। તો એના માટે શું કરવાનું, હાઇડ્રોજન ઉમેરવાનું, એટલે હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો। હવે હાઇડ્રોજનેશનની જ્યારે પ્રક્રિયાઓ થતી હોય ત્યારે એ પ્રક્રિયાઓ ડાયરેક્ટ સીધી હાઇડ્રોજન દ્વારા ના થઈ શકે, એના માટે તમારે કોઈક ઉદ્દીપકની જરૂર તો પડશે જ। હવે એવા અલગ અલગ ઉદ્દીપકની અહીંયા વાત કરેલી છે જે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતી હોય। તો અહીંયા કયા ઉદ્દીપકની જરૂર પડશે, તો એક ઉદ્દીપક છે પેલેડિયમ પ્લસ ચારકોલ, જેને નામ આપે છે લિન્ડલર્સ ઉદ્દીપક। પેલેડિયમ પ્લસ ચારકોલ લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે ઓળખાય। અને બીજો એક પ્રક્રિયક વાપરવાનો છે અહીંયા સોડિયમ અને લિક્વિડ એમોનિયા। અને આવા બે કોઈક પ્રક્રિયકોની હાજરીમાં હાઇડ્રોજનેશનની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી આલ્કિન સંયોજન બનશે। એ આલ્કિન કયો મળશે, ભૌમિતિક સમઘટકતા દર્શાવતો હોય તો સીસ અને ટ્રાન્સ કયો મળશે, તો ક્યારે સીસ અને ટ્રાન્સ મળે આપણે આના ઉપરથી નક્કી કરવાનું છે। જો જનરલી સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 છે આપણી પાસે। ઉદાહરણ નંબર 1માં મેન આલ્કાઇન સૌથી પહેલો CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન સંયોજન છે। હવે ઇથાઇનનું હાઇડ્રોજનેશન કરવા માટે તમે આ બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો, કારણ કે તમને ખબર છે કે અહીંયા પાઇબંધ દૂર થશે, હાઇડ્રોજન આવશે એટલે ત્યાં શું થઈ જશે, એક આલ્કિન બની જશે। હવે આલ્કિન જ્યારે આપેલો હોય તો આપણે એ લાસ્ટ પોઈન્ટની અંદર ભણી ગયા કે જ્યાં સુધી દ્વિબંધ ધરાવતા બંને કાર્બન ઉપર અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ ના હોય ત્યાં સુધી સીસ ટ્રાન્સ સમઘટક બને નહીં। જનરલી આપણી પાસે આ લોજિક છે, બંને સમાન હોય તો સીસ અને ટ્રાન્સની કોઈ શક્યતા જ નથી રહેતી। તો આપણી પાસે અહીંયાથી તમે જેવું આનું હાઇડ્રોજનેશન કરાવશો એટલે બંને જગ્યાએ હાઇડ્રોજન એક આવશે, એક પાઇબંધ દૂર થઈ જશે, એટલે જે સંયોજન આવશે એકચ્યુઅલી આ રીતે બની જશે CH2 ડબલ બોન્ડ CH2। તો આ પ્રમાણેનું બંધન આપ્યું છે, તેમાં સીસ અને ટ્રાન્સ પોસિબલ નથી, તો મતલબ સંયોજન શું બનાવશે, ઇથિન સંયોજન બનાવશે। હવે હાઇડ્રોજનેશન છે તો તમે અહીંયા બેમાંથી કોઈ પણ કન્ડિશન વાપરી શકો, પેલેડિયમ પ્લસ ચારકોલ પણ વાપરી શકો અથવા તો
સોડિયમ અને લિક્વિડ એમોનિયા પણ યુઝ કરી શકે, પણ એમાંય જનરલી મોસ્ટલી કોનો યુઝ થતો હોય છે? લિન્ડર્સ ઉદ્દીપકનો. એક આ પ્રક્રિયા છે. ચલો ઉદાહરણ નંબર 2. દાખલા તરીકે CH3C ટ્રિપલ બોન્ડ CH છે, આનું હાઇડ્રોજનેશન કરવામાં, પ્રોપીનનું હાઇડ્રોજનેશન પેલેડિયમ પ્લસ ચારકોલ વડે કરવામાં આવે. તો એનું હાઇડ્રોજનેશન કરવામાં આવે તો પાઈ બંધ દૂર થશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે, એટલે નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CH2. તો આપણે આ પણ બંધારણ વિશે એક ભણી ગયા છીએ કે જ્યાં ડબલ બોન્ડથી જોડાયેલા કાર્બન ઉપર બંને ઉપર જ્યાં સુધી અલગ અલગ હોય ને ત્યાં સુધી સીસ ટ્રાન્સ ગોઠવી શકાતો નથી. તો મતલબ આમાંય સીસ અને ટ્રાન્સ ને, કારણ કે આ કાર્બન ઉપર તમે જુઓ અહીંયા એ અને અહીંયા બી અને અહીંયા બંને એ તરીકે ગોઠવાયેલા છે, મતલબ પોસિબલ નથી. તો આમાં નિપજ મળશે પ્રોપીન, સીધો નિપજ બનાવશે. તો પ્રોપાઇનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે તો પ્રોપીન બનાવશે. ઉદાહરણ નંબર 3. ધારી લો કે સંયોજન વાપર્યું છે CH3C ટ્રિપલ બોન્ડ CH3 બ્યુટ 2 આયન આપેલું છે. હવે બ્યુટ 2 આયનનું જો હાઇડ્રોજનેશન કરવામાં આવે તો સંયોજન એમાં હાઇડ્રોજન ઉમેરાઈને નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CH3 બ્યુટ 2 ઇન. તો આના વિશે તો આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ કે બ્યુટ 2 ઇન હોય તો બ્યુટ 2 ઇન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે, કારણ જે કાર્બન જોડાયેલો છે એની પાસે એક હાઇડ્રોજન એક મિથાઇલ બંને અલગ, જે કાર્બન જોડાયેલો છે એની પાસે એક હાઇડ્રોજન બંને મિથાઇલ બંને એ કાર્બન પર પણ અલગ છે. તો મતલબ આપણું જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર અહીંયા એ ગોઠવાયેલો, મતલબ બંને બાજુ સમાન હોય તો પોસિબલ નથી. બેમાંથી કોઈ એક કાર્બન પર બે સમાન અને આની પાસે પણ એવો છે એના જેવો મળે તો પોસિબલ નથી. પણ જ્યારે બંધારણમાં ABC ડબલ બોન્ડ CAB પ્રકારનું જો સ્ટ્રક્ચર હોય તો તમે એને સીસ અને ટ્રાન્સ મુજબ ગોઠવી શકશો. હવે ક્યારે સીસ મળે અને ક્યારે ટ્રાન્સ મળે ડિપેન્ડ આમાંથી કયો પ્રક્રિયક તમે વાપરો છો. તો માની લઈએ કે આપણો જે પ્રક્રિયક છે એમાં લિન્ડલર્સ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. લિન્ડલર્સ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીશું તો જે નિપજ આપે છે નિપજ સીસ બ્યુટ 2 ઇન નિપજ આપે છે. મતલબ કે એનું જે બંધારણ છે આ રીતે મળશે આપણને. સીસ બંધારણ છે તો બે સમાન પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ બંને એક બાજુ જઈ જશે. હવે આ જ રિએક્શનને CH3C ટ્રિપલ બોન્ડ CH3H2 જો આ જ પ્રક્રિયા સોડિયમ અને લિક્વિડ એમોનિયાની હાજરીમાં કરવામાં આવે તો આમાં પણ નિપજ તો એની જ આવવાની CH3CH ડબલ બોન્ડ CH3 પણ નિપજ સીસ 2 બ્યુટીની જગ્યાએ આવશે ટ્રાન્સ બ્યુટ 2 ઇન મળે. હવે આ યાદ રાખવાનું છે તમારે કે કઈ રીતે ક્યારે સીસ અને ટ્રાન્સ મળે યાદ રાખવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ટ્રાન્સ સમઘટક આવે તો બે ક્રિયાશીલ સમૂહ સામસામે આવી જશે, બે સમાન પરમાણુ એકબીજાની વિરુદ્ધ દિશાએ સામસામે આવશે. હવે કઈ રીતે તમારે યાદ રાખવાનું તો એની અંદર તમે જુઓ ધ્યાનથી એટલે તમને ખબર પડી જશે. સીસ માટે આપણે CIS લખીએ છીએ તો પેલેડિયમ પ્લસ ચારકોલ જે આપ્યો છે એમાં કાર્બનનો સિમ્બોલ તમે જુઓ સીસ, આના ઉપરથી સીધું યાદ રાખવાનું, બરાબર. આ એક ટ્રીક છે એની. સાથે સાથે તમે જોઈ શકો છો આપણે સીસ હોય તો એના માટે કીધું હતું સેમ સાઈડ અને ટ્રાન્સ હોય તો એને આપણે એન્ટી સાઈડ તરીકે નામ આપીએ છીએ. તો અહીંયા કોણ જોડાયેલો છે તમે જુઓ એમોનિયા, એન્ટી સાઈડ એમોનિયા બંનેનો શરૂઆતનો જે ઉચ્ચાર છે એક સરખો. પેલામાં પેલેડિયમ પ્લસ કાર્બન સીસ સી તો કાર્બન સીસ યાદ રાખો. અને અહીંયા એમોનિયા આપેલો છે તો એમોનિયા એન્ટી સાઈડ એટલે ટ્રાન્સ સમઘટક તરીકે દર્શાવે. તો આ પ્રમાણેનો આપણી પાસે જે ક્વેશ્ચન આપ્યો છે એમાં સમજાવે છે કે જ્યારે આલ્કાઇન સંયોજનોના હાઇડ્રોજનેશન દ્વારા આલ્કીન હાઇડ્રોકાર્બન બનાવવામાં આવતો હોય તો એના માટે કોઈક ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં જ હાઇડ્રોજન સાથે એને ગરમ કરવામાં આવે અથવા પ્રક્રિયા કરવામાં આવે. પણ એ પ્રક્રિયા દરમિયાન ક્યારેક જો ભૌમિતિક સમઘટક શક્ય હોય તો સીસ અથવા ટ્રાન્સ બની શકે છે. એનો આધાર કયો પ્રક્રિયક વાપર્યો છે એના ઉપર છે, બરાબર. તો આ પ્રમાણેનો પહેલો પોઈન્ટ છે. બનાવટ નંબર 2. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી
આલ્કાઇલ હેલાઇડ જેને આપણે જનરલી હેલો આલ્કીન તરીકે પણ નામ આપીએ છીએ. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બીટા એલિમિનેશન રિએક્શન જેને કહેવાય, બીટા વિલોપન અથવા ડિહાઇડ્રો હેલોજિનેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કીન કહેવામાં આવે છે. તો આ ત્રણમાંથી કોઈ પણ પ્રશ્ન આપેલો હોય સમજી લેવાનું કે આલ્કીનની બનાવટ આપેલી છે. શું છે સમજીએ. જુઓ, હવે આપણી પાસે જનરલી છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ સંયોજનની વાત કરે છે તો 2 કાર્બન ધરાવતા સંયોજનની આપણે જરૂર પડશે, કારણ કે બનાવવું છે આપણે આલ્કીન. હવે આલ્કાઇલ હેલાઇડની અંદર અહીંયા કોઈ એક હેલોજન ગોઠવી દીધો છે. એના પડોશી કાર્બન ઉપર હું ગોઠવી દઉં છું હાઇડ્રોજન. જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એ કાર્બન આલ્ફા કાર્બન કહેવાય અને એનો પડોશી જે કાર્બન છે એને બીટા કાર્બન કહેવાય, કે જે sp3 સંકરણ દર્શાવેલું છે. હવે આ જે આપેલું છે એ સંયોજન છે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કીન. હેલો આલ્કીનની પ્રક્રિયા જ્યારે આલ્કોહોલિક KOH વડે કરવામાં આવે, કન્ડિશન ખાસ આની યાદ રાખવાની છે, બરાબર. આલ્કોહોલિક KOH વડે પ્રક્રિયા કરે, મતલબ KOHનું દ્રાવણ શેમાં બનાવેલું છે? આલ્કોહોલમાં. આલ્કોહોલિક KOH વડે જ્યારે એને ગરમ કરવામાં આવે છે તો અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. આ હેલોજન ઇલેક્ટ્રોન લઈને જશે તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ, આ ઇલેક્ટ્રોન આપીને જશે તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. તો આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે અને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્કીન નિપજ આપશે. આલ્ફા બીટા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે આલ્કીન નિપજ આપે છે અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. જેમાંથી જે OH માઇનસ છે એ OH માઇનસ H પ્લસને ખેંચી લાવે, કારણ કે પ્રબળ બેઝ છે એટલા માટે. આ X માઇનસ K પ્લસ સાથે જોડાઈ જાય, માઇનસ KX છૂટો પડી જશે આ રીતે, બરાબર. ચલો, થિયરી આપણી પાસે આ રિએક્શન આ રીતની આપેલી છે. હવે જનરલી એની મિકેનિઝમની જો વાત કરીએ તો મિકેનિઝમ આપણે અહીંયા કેટલી બધી ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં, કારણ કે મિકેનિઝમ જો બનાવીએ તો આ OH માઇનસ પહેલો પ્રક્રિયા કરે. OH માઇનસ બેઝ છે તો બેઝ અહીંયાથી પહેલો પ્રોટોન ખેંચી જાય, પ્રોટોન ખેંચી જશે એટલે આ કાર્બેનાયન બનશે. હવે એ કાર્બેનાયન શું કરશે? પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરશે તો હેલોજન ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી છૂટો પડે. મતલબ કે આ રીતે હું કહું છું, જુઓ મિકેનિઝમ આપણી પાસે આ રીતની છે. અહીંયા હેલોજન છે, બરાબર, જેની પાસે વિદ્યુતઋણ હોવાથી લોન પેર હાજર હોય. અહીંયા હાઇડ્રોજન. સૌથી પહેલાં પ્રક્રિયામાં ભાગ કોણ લે? પ્રબળ બેઝ OH માઇનસ. તો બેઝ શું કરશે? અહીંયાથી પ્રોટોનને કાઢી નાખશે. પ્રોટોનને કાઢી નાખશે એટલે એ H2O દૂર કરાવશે. તો જેવો H2O દૂર થશે આ કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે? માઇનસ. અને અહીંયા છે કાર્બન, એની સાથે જોડાયેલો છે એક હેલોજન. તો આવો એક એનાયન ઇન્ટરમીડિયેટ બનાવશે. હવે એ જે એનાયન ઇન્ટરમીડિયેટ બન્યો એ અનસ્ટેબલ છે, તો પછી જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે એને સ્ટેબલ કરવા માટે પોતે શું કરશે? અહીંયા સંસ્પંદનમાં ભાગ લેવડાવશે બંધ બનાવવા માટે. અને આ હેલોજન લિવિંગ ગ્રુપ તરીકે ઇલેક્ટ્રોન પેર લઈને છૂટું પડી જાય. જેવા ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડશે એટલે અહીંયા પ્લસ ચાર્જ આવી જશે ને આ પ્લસ માઇનસ વચ્ચે તરત દ્વિબંધ આવી જશે. તો આ જે X માઇનસ છૂટો પડ્યો એ K પ્લસ સાથે જોડાઈ જશે એટલે તરત જ અહીંયાથી X માઇનસ છૂટો પડી જાય અને નિપજ આપશે C ડબલ બોન્ડ C. તો આમાં પ્રક્રિયા જ્યાંની અંદર કોઈ પણ પ્રકારનો અણુ દૂર થતો હોય, NH3 દૂર થતો હોય, આલ્કોહોલ દૂર થતો હોય, HCl દૂર થતો હોય અથવા H2O દૂર થતો હોય, તો એવા પ્રકારની પ્રક્રિયાઓને હંમેશા શું કહેવાય? એલિમિનેશન રિએક્શન વિલોપન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. પણ આમાં શબ્દ વાપરેલો છે બીટા વિલોપન. તો બીટા વિલોપન કેમ કીધું છે એ હું સમજાવું છું તમને. ચલો, ત્યાર પછી બીજું કીધું છે ડિહાઇડ્રોહેલોજિનેશન. તો તમે જોઈ શકો છો આપેલી પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજનનું દૂર થયું એટલે હાઇડ્રોજિનેશન, હેલોજનનું દૂર થયું એટલે હેલોજિનેશન, અને બંને એક સાથે દૂર થાય, હાઇડ્રોજનનું દૂર થયું એટલે એને કહેવાય ડિહાઇડ્રોજિનેશન. ઉમેરાવું હોય તો હાઇડ્રોજિનેશન, દૂર થવું છે તો ડિહાઇડ્રોજિનેશન. હેલોજન ઉમેરાતો હોય તો હેલોજિનેશન કહેવાય અને હેલોજન જો દૂર થતો હોય તો ડિહેલોજિનેશન. પણ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને એક સાથે દૂર થતા હોય તો પ્રક્રિયાને શું કહેવાય? ડિહાઇડ્રોહેલોજિનેશન તરીકે ઓળખાય. એમાંય તમે જુઓ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? ડિહાઇડ્રોજિનેશન. કયા કાર્બન ઉપરથી? એ પણ બીટા કાર્બન ઉપરથી જ. અને બીટા કાર્બન ઉપરથી ડિહાઇડ્રોજિનેશન થયા બાદ જ પ્રક્રિયામાં આલ્કીન મળે છે. એટલા માટે પ્રક્રિયાનું નામ આપેલું છે બીટા વિલોપન. ચલો, એના એક્ઝામ્પલથી સમજીએ. જુઓ, ઉદાહરણ તરીકે ઉદાહરણ નંબર 1. સૌથી પહેલું સંયોજન છે CH3
CH2Br. બ્રોમો ઇથેન લીધો છે. હવે બ્રોમો ઇથેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. આલ્કોહોલિક KOH લખેલું હોય અથવા તો પછી KOH પ્લસ ઇથેનોલ લખેલો હોય અથવા તો આલ્કોહોલ વત્તા KOH પણ લખેલો હોય. ચલો એની હાજરીમાં એને ગરમ કરી નાખીશું. ગરમ કરશું એટલે અહીંયા પ્રક્રિયા શું થશે? H2O પહેલાં તો દૂર કરાવી દેશે. આ આલ્ફા કાર્બનનો પડોશી બીટા કાર્બન, તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય તો OH માઇનસ H પ્લસ કાઢી લાવશે એટલે H2O. Br માઇનસ K પ્લસ સાથે જોડાઈ જશે, બાય પ્રોડક્ટ KBr, અને આલ્ફા બીટા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નિપજ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 બનાવશે. તો જેટલા કાર્બન ધરાવતો હેલો આલ્કેન હોય એટલા જ કાર્બન ધરાવતું આલ્કીન નિપજ આપે છે. મતલબ અનુવર્તી આલ્કીન બનાવે છે. તો ક્લોરો ઇથેન આપેલો હોય, બ્રોમો ઇથેન આપેલો હોય તો 2 કાર્બન છે, તો 2 કાર્બન ધરાવતો ઇથેન હાઇડ્રોકાર્બન તરીકે ઇથીન નિપજ આપશે. ઉદાહરણ નંબર 2, CH3 CH2 CH2 Cl 1 ક્લોરોપ્રોપેન. હવે 1 ક્લોરોપ્રોપેનની આ જ કન્ડિશનમાં પ્રક્રિયા આલ્કોહોલિક KOH વડે હીટ આપો, માઇનસ H2O માઇનસ KCl. આ આલ્ફા કાર્બન, એનો પડોશી આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને બંને જગ્યાએ શું થઈ જશે? દ્વિબંધ. એટલે નિપજ શું આપશે? પ્રોપીન CH3CH ડબલ બોન્ડ CH2. તો નિપજ આપે છે પ્રોપીન સંયોજન. ઉદાહરણ નંબર 3, CH3 CH Cl CH3 2 ક્લોરોપ્રોપેન. 2 ક્લોરોપ્રોપેનની આ જ કન્ડિશનમાં પ્રક્રિયા થાય. તો હવે તમે જુઓ, આ ક્લોરીન ધરાવતો કાર્બન એટલે આલ્ફા કાર્બન, એના બંને પડોશી કાર્બન જે sp3 છે એ બંને શું કહેવાય? બીટા કાર્બન. હવે આ વસ્તુ ખાસ ચેક કરવાની કે જો એક કરતાં વધુ બીટા કાર્બન હોય તો નિપજ એક કરતાં વધુ મળી શકે છે, પણ ક્યારે? બંને અલગ અલગ હોય તો. હવે આમાં તો તમે જુઓ, CH3 પડોશમાં એક કાર્બન સાથે એટલે પ્રાથમિક, CH3 પડોશમાં એક કાર્બન સાથે એટલે પ્રાથમિક, તો બંને એક સરખા જ છે. તો બેમાંથી ગમે ત્યાંથી તમે રિમૂવ કરાવવા, નિપજ એક જ આવશે. મતલબ કે ધારી લો કે તમે અહીંયાથી HCl દૂર કરાવી નાખો છો, હાઇડ્રોજન અહીંયાથી દૂર કરશો, ક્લોરીનને અહીંયાથી દૂર કરો તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે, તો પ્રોપીન જ આવશે. અહીંયાથી દૂર કરશો તો અહીંયાની દ્વિબંધ આવશે, તો નંબરિંગ તમે નામ આપશો તો પ્રોપીન જ થશે. મતલબ બંને જગ્યાએ નિપજ એક જ મળે છે. તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન નિપજ આપી શકે છે. પણ સપોઝ માની લો કે બંધારણ આ રીતનું છે, CH3 CHCl CH2 CH3 આપેલું છે અને એનું આલ્કોહોલિક KOH વડે બીટા વિલોપન પ્રક્રિયા જો કરવામાં આવે તો હવે ઘટના શું બને? જુઓ, આ કાર્બન એટલે આલ્ફા કાર્બન, એનો પડોશી CH2 બીટા કાર્બન, એનો પડોશી CH3 પણ બીટા કાર્બન. હવે બંને કાર્બન તમે ચેક કરો. આ જે કાર્બન છે પડોશમાં એક જ કાર્બન સાથે એટલે આ બીટા કાર્બન પ્રાથમિક, આ બીટા કાર્બન પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો એટલે સેકન્ડરી કહેવાય. તો મતલબ આ કાર્બન અહીંયા સેકન્ડરી છે અને આ કાર્બન અહીંયા પ્રાઇમરી દર્શાવેલો છે. હવે આવું જ્યારે થતું હોય તો સમજવાનું કે જો તમે અહીંયાથી દૂર કરાવશો તો નિપજ કંઈક અલગ મળશે, અહીંયાથી દૂર કરાવશો તો પણ નિપજ કંઈક અલગ મળે. સપોઝ માની લો કે પહેલાં હું અહીંયાથી દૂર કરાવું છું તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે એટલે નિપજ આપશે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3. તો બ્યુટ 1 ઇન નિપજ આવી, બ્યુટ 1 ઇન પ્લસ. હવે ધારો કે આની જગ્યાએ અહીંયાથી દૂર કરીએ, ક્લોરીન અહીંયાથી દૂર કરતો, હાઇડ્રોજન બીટા અહીંયાથી દૂર કરતો, તો આ આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે તો નિપજ આપશે CH3 CH ડબલ બોન્ડ CH CH3. મતલબ નિપજ આપે છે બ્યુટ 2 ઇન. તો તમે જુઓ અહીંયા નિપજો 2 અલગ અલગ પ્રકારની નિપજ મળતી હોય. હવે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, વિલોપન પ્રક્રિયા હોય અથવા જ્યારે નિપજ એક કરતાં વધુ આલ્કીન મળી શકતા હોય તો એમાં એક મુખ્ય નિપજ હોય અને બાકી રહી જાય ગૌણ નિપજો તરીકે. એમાં મુખ્ય નિપજ તરીકે કઈ હોય એને શોધવા માટે અહીંયા એલેક્ઝાન્ડર ઝેટસેવે એક રૂલ સમજાયેલો છે જેને આપણે સેટઝેવ રૂલ તરીકે નામ આપે છે અને સેટઝેવ રૂલ મુજબ આમાં મુખ્ય નિપજ દર્શાય. તો સેટઝેવ રૂલ મુજબ મુખ્ય નિપજ કઈ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એના પહેલાં સેટઝેવ રૂલ શું છે એ લખીએ આપણે. જે સેટઝેવ રૂલ છે એ શું કહેવા માંગે છે?
જે એલેક્ઝાન્ડર જૈત્સેવે દર્શાવેલો છે. અને આ ક્યારે યુઝ કરવાનો તમારે? જ્યારે એક કરતાં વધુ આલ્કીન તરીકે નિપજો મળતી હોય ત્યારે. હવે એ નિયમ શું કહે છે? એ નિયમના આધારે જ આપણે અહીંયા મુખ્ય નિપજ કઈ છે સમજવાય. તો એલેક્ઝાન્ડર જૈત્સેવે જે રૂલ આપ્યો એ રૂલ્સ આ રીતનો છે કે જ્યારે આલ્કાઇલ હેલાઇડની અથવા આલ્કાઇલ હેલાઇડના બીટા વિલોપન દ્વારા એક કરતાં વધુ આલ્કીન નિપજો મળતી હોય, એક કરતાં વધુ આલ્કીન નિપજો મળતી હોય તો જે આલ્કીનમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન પર વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો આવેલા હોય, વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો આવેલા હોય તે મુખ્ય નિપજ ગણાય. બરાબર, આના ઉપરથી આપણે સેડજેવ રૂલને આધારે મુખ્ય નિપજ કઈ છે આમાં એને શું કહેવા માગે છે એની અંદર તમે જુઓ કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન જેને કહીએ છીએ એનું હેલો આલ્કેનનું જ્યારે બીટા વિલોપન થતું હોય ત્યારે એમાં આલ્કીનમાં એક કરતાં વધુ નિપજ મળતી હોય તો જે દ્વિબંધથી જોડાયેલા કાર્બન છે, મતલબ આની વાત કરે છે ઇથિલિનિક દ્વિબંધ, અહીંયા એ જ પ્રમાણે અહીંયા જે દ્વિબંધથી જોડાયેલા કાર્બન છે એના ઉપર વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ આપેલા હોય. તો આમાં તમે જોઈ શકો છો બ્યુટ 1માં ખાલી વિસ્થાપિત આલ્કાઇલ કેટલા છે? એક જ, ઇથાઇલ ગ્રુપ એટલું. જ્યારે આની અંદર તમે જુઓ બ્યુટ 2માં 2 છે. તો સેડજેવ રૂલ મુજબ શું કહેવાય કે જ્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ એ મુખ્ય નિપજ. તો મતલબ મુખ્ય નિપજ તરીકે કોણ આવવું જોઈએ? બ્યુટ 2 ઇન. તો આને કહેવાય મુખ્ય નિપજ. જ્યારે બ્યુટ 1 ઇન જે આપી છે ગૌણ નિપજ તરીકે દર્શાવાશે. તો આ પ્રમાણે એલેક્ઝાન્ડર જૈત્સેવ રૂલે મેઇન પ્રોડક્ટ કઈ રીતે મળી શકે એના વિશે માહિતી આપી છે. ચલો ત્યાર પછી લઈએ એક્ઝામ્પલ નંબર 5. CH3 CH CH3 CH Cl CH3 કન્ડિશન એની જ. તો આ આલ્ફા કાર્બન, આ પડોશી બીટા કાર્બન. તો તમે જુઓ બંને બીટા કાર્બન અલગ અલગ છે, બંને ઉપર હાઇડ્રોજન પણ છે. જો હાઇડ્રોજન ના હોય તો એ લોકો એ કાર્બન ઉપરથી નહીં કરી શકે, પણ અહીંયા તો બંને જગ્યાએ હાઇડ્રોજન છે તો પોસિબલ છે. તો માની લો કે સૌથી પહેલાં હું અહીંયાથી વિલોપન પ્રક્રિયા આપું તો એક પ્રોડક્ટ આ રીતે આવશે CH3 CH CH3 અને અહીંયા CH ડબલ બોન્ડ CH2 થઈ જશે. પ્લસ બીજી નિપજ અહીંયાથી મળશે, આ જગ્યાએથી હાઇડ્રોજન અને ક્લોરીન દૂર કરાવો, બંને વચ્ચે દ્વિબંધ મૂકી દો. તો બીજી નિપજ આપે છે CH3 CCH3 અને અહીંયા ડબલ બોન્ડ CH3 થઈ જાય. આ રીતની બંને નિપજો. હવે એમાંથી મુખ્ય નિપજ કઈ હશે? તો જે ડબલ બોન્ડવાળા કાર્બન છે એને કોર્ડન કરી દો ખાલી એકવાર, એટલે તમને તરત અંદાજ આવી જશે કે મેઇન પ્રોડક્ટ કઈ કહેવાય. તો અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ આઇસોપ્રોપાઇલ એક જ છે ખાલી જુઓ. જ્યારે અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ 3 આપેલા છે તો આને જ મેઇન પ્રોડક્ટ કહી શકાય. તો મતલબ આ માઇનર પ્રોડક્ટ કહી શકાય અને આ જે છે મેઇન પ્રોડક્ટ જેને આપણે મેજર પ્રોડક્ટ તરીકે નામ આપતા હોઈએ છીએ. બરાબર, નોંધ કરો પહેલાં, બીજા ઉદાહરણ પછી સમજાવો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. CH3 CCl CH3 CH2 CH3 આનું બીટા વિલોપન કરવામાં આવે. આલ્કોહોલિક KOHની હાજરીમાં એને ગરમ કરો તો -KCl -H2. હવે એની અંદર તમે જુઓ આલ્ફા કાર્બન, આ પડોશી બીટા કાર્બન, આ પણ પડોશી બીટા કાર્બન અને આ પડોશી પણ બીટા કાર્બન. હવે એમાં તમે જુઓ આ બંને CH3 છે, બંને ટર્મિનલ છે અને પાછા તો બંને પ્રાથમિક, અહીંયા દ્વિતીયક. તો આ કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરો કે આ કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરશો, નિપજ એક સરખી જ આવશે, પણ અહીંયાથી દૂર કરશો તો નિપજ બદલાઈ જશે. તો મેઇન નિપજ કેટલી મળશે આપણને? અરે નિપજો કુલ કેટલી મળશે? 2. એમાંથી મુખ્ય નિપજ સેડજેવ રૂલ મુજબ શોધવાની. તો પહેલાં શું કરીએ, અહીંયાથી હેલોજનને હટાવીએ અને અહીંયાથી હાઇડ્રોજનને. તો આ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકો, CH3 C CH3 ડબલ બોન્ડ
CH3 આ રીતની એક પ્રોડક્ટ આવશે. પ્લસ બીજી પ્રોડક્ટમાં અહીંયાથી હાઇડ્રોજન હેલોજન દૂર કરો અથવા અહીંયાથી દૂર કરી શકો. બરાબર, અહીંયાથી દૂર કરશો તો આ બંને વચ્ચેથી બંધ આવશે, અહીંયાથી દૂર કરશો તો આ બંને વચ્ચેથી બંધ નિપજ એક સરખી જ આવશે, બંને સમાન છે. એટલે તો માનો કે અહીંયાથી દૂર કરી નાખીએ તો હાઇડ્રોજન દૂર થશે એટલે CH2 ડબલ બોન્ડ CH3. બરાબર, અને અહીંયા આવી જશે CH2CH3. હવે આમાંથી મેઇન પ્રોડક્ટ કઈ મળશે તો સર્જેવ રૂલનો યુઝ કરો, આને કોર્ડન કરી દો. તો આમાં જુઓ વિસ્થાપિત 2, જ્યારે અહીંયા વિસ્થાપિત તમે જુઓ 3 છે. તો આ મેઇન પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ તરીકે દર્શાવાય, જ્યારે આ બાય પ્રોડક્ટ અથવા માઇનર પ્રોડક્ટ અથવા તો પછી જેને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણે દર્શાવીએ, જેનું પ્રમાણ ઓછું હોય છે. ચલો, ત્યાર પછી માની લો કે સંયોજન હવે આ પ્રમાણે આપ્યું છે આપણને. અહીંયા મેં મૂકી દીધો છે બ્રોમિન અને આનું બીટા વિલોપન કરવામાં આલ્કોહોલિક KOH વડે. તો H2O દૂર કરશે અને KBr દૂર થઈ જશે. બ્રોમિન છે તો આ આલ્ફા કાર્બન, એનો પડોશી બંને બીટા કાર્બન, બંને એક સરખા છે જુઓ. તો ગમે ત્યાંથી તમે દૂર કરાવી દો, નિપજ એક જ આપશે. તો નિપજ શું બનાવી દેશે? સાયક્લોહેક્ઝિન. મતલબ મેં આ જે હિડન હાઇડ્રોજન છે બે આના, એમાંથી અહીંયાથી હાઇડ્રોજન દૂર કર્યો છે, અહીંયાથી હેલોજન. તો આ આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, માની લો કે અહીંયા આયોડિન જોડાયેલો છે અને એ જ કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ પણ આપેલું છે અને આમાંથી નિપજ બનાવવાનું કે તો આલ્કોહોલિક KOH એની હાજરીમાં હીટ કરો એને -H2O KI છૂટો પડી જશે. તો આ આલ્ફા કાર્બન, આ પડોશી બંને બીટા કાર્બન. તો બંને બીટા કાર્બન જુઓ સેકન્ડરી છે, બંને પર 2 હાઇડ્રોજન છે. તો ગમે ત્યાંથી દૂર કરાવો. માની લો કે હું અહીંયાથી હિડન હાઇડ્રોજન લઈ લઉં, જેવો અહીંયાથી લીધો એની જગ્યાએ અહીંયાથી પણ વાપરી શકે. તો આ હિડન હાઇડ્રોજન દૂર કરી અહીંયાથી આયોડિન દૂર, તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે એટલે નિપજ આપશે અહીંયા દ્વિબંધ અને આ કાર્બન ઉપર CH3 આવી જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, માની લો કે અહીંયા બ્રોમિન છે અને અહીંયા છે CH3. તો હવે આની અંદર તમે જુઓ આ આલ્ફા કાર્બન, આ પડોશી બીટા કાર્બન, આ પડોશી બીટા કાર્બન. પણ આ બીટા કાર્બન તમે જુઓ સેકન્ડરી પ્રકાર દર્શાવે છે, પડોશમાં બીજા 2 કાર્બન સાથે. જ્યારે આ કાર્બન તમે જુઓ પડોશમાં 1, 2, 3 સાથે જોડાયેલો છે, તો મતલબ આ ટર્સરી છે. તો સેકન્ડરી અને ટર્સરી 2 અલગ કાર્બન હોવાથી 2 અલગ અલગ નિપજ મળી શકે છે. ચલો બંનેમાં નિપજ ચેક કરીએ. આલ્કોહોલિક KOH વડે પ્રક્રિયા, હીટ આપો -KBr -H2O. તો માની લો કે સૌથી પહેલાં અહીંયાથી બ્રોમિન અને આનો જે એક હિડન હાઇડ્રોજન છે એ દૂર કરી નાખીએ. તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે. તો અહીંયા દ્વિબંધ આવશે અને અહીંયા એક CH3 ગ્રુપ હાજર છે. પ્લસ હવે ધારો કે આનો જે એક હિડન હાઇડ્રોજન છે એ હિડન હાઇડ્રોજન અને બ્રોમિન દૂર કરતો આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે. તો પ્રોડક્ટ આ રીતે આવશે. અહીંયા આવી જશે ડબલ બોન્ડ અને અહીંયા CH3. હવે આમાં મેજર પ્રોડક્ટ કઈ ને માઇનર પ્રોડક્ટ કઈ તો એ નક્કી કઈ રીતે કરવાનું? સેટજેવ રૂલ મુજબ. તો તમે જોઈ શકો છો, જો અહીંયા ડબલ બોન્ડ વાળો ભાગ છે એને કોર્ડન કરો, અહીંયા ડબલ બોન્ડ વાળો ભાગ છે એને કોર્ડન કરો. અને એમાંથી જુઓ બંનેમાંથી કઈ જગ્યાએ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ દેખાય છે. અહીંયા આલ્કાઇલ સમૂહ એક પણ નથી, જ્યારે અહીંયા નથી પણ અહીંયા એક છે. તો મતલબ જ્યાં વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ વધુ હોય એ મેજર પ્રોડક્ટ કહેવાય અને જ્યાં ઓછા હોય એને આપણે માઇનર પ્રોડક્ટ તરીકે નામ આપતા હોઈએ છીએ. હવે બીજું એક ઉદાહરણ લઈએ કે માની લો કે સંયોજન આ રીતે છે આપેલું. અહીંયા છે બ્રોમિન અને અહીંયા મેં ગોઠવી દીધા છે બંને જગ્યાએ CH3 અને આનું બીટા વિલોપન પ્રક્રિયા જો કરવામાં આવે તો બીટા વિલોપન દ્વારા નિપજ અહીંયા શું મળશે? તો હવે તમે જુઓ આ આલ્ફા કાર્બન, એના પડોશી આ બંને બીટા કાર્બન થઈ ગયા. એમાંથી આ કાર્બન ઉપર તો હાઇડ્રોજન છે જ નહીં એટલે અહીંયાથી વિલોપન નહીં થઈ શકે. હવે પણ આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે તો અહીંયાથી વિલોપન થશે. તો આ જગ્યા ઉપર ડબલ બોન્ડ નિપજ આવશે. તો બંધારણ આવશે આ રીતનું. અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને અહીંયા બંને જગ્યાએ મિથાઇલ ગ્રુપ જે હતો એ એઝ ઇટ ઇઝ રહી જશે. તો આ પ્રકારની આપણી પાસે રિએક્શન આપી છે જેમાં આલ્કિન સંયોજનોની બનાવટ માટેની બીટા વિલોપન પ્રક્રિયા આપી છે. કેમ બીટા વિલોપન કીધું? તો મિકેનિઝમમાં બતાવેલું છે કે બીટા કાર્બન ઉપરથી પ્રબળ બેઝ પ્રોટોન ખેંચી જાય છે, ત્યાર પછી ડીહેલોજિનેશનની પ્રક્રિયા થઈને આલ્કિન નિપજ આવે છે. એટલા માટે એને બીટા એલિમિનેશન રિએક્શન કહેવામાં આવે.
સાથે સાથે જે પ્રક્રિયા આપી છે એમાં હાઇડ્રોજન દૂર થાય છે એટલે ડીહાઇડ્રોજનેશન, હેલોજન દૂર થાય છે એટલે ડીહેલોજનેશન, અને બંને એક સાથે દૂર થતા હોવાથી જ આ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજનેશન પણ કહી શકાય. તો મતલબ આલ્કાઇલ હેલાઇડ અથવા આલ્કેનના ડીહાઇડ્રોહેલોજનેશન અથવા બીટા વિલોપન દ્વારા આલ્કીનની બનાવટ ઉદાહરણ સહિત સમજાવો કે તો તમારે આ પ્રકારના ઉદાહરણ જેટલા તમે દર્શાવો એટલા તમે દર્શાવી શકો. ડિપેન્ડ તમારા માર્ક્સ કેટલા આપેલા છે. વધારાના જે આપેલા છે બધા તમારી પ્રેક્ટિસ માટે, જેથી તમને ઇઝીલી ખબર પડી જાય એટલા માટે આપ્યા છે. બરાબર, ચલો નોંધ કરવાની. બનાવટ નંબર 3, આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા હવે અહીંયા શબ્દ વાપરેલો છે નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે H2O દૂર થવું જેને કહી શકાય, અને જલીયકરણ એટલે H2O ઉમેરાવ કહી શકાય. મતલબ તો અહીંયા આપણી પાસે આલ્કોહોલ સંયોજન આપેલું હશે ને એમાંથી પાણીનું દૂર કરીને બનાવવાનું છે આલ્કીન સંયોજન. પણ નિર્જલીકરણ સીધું થાય નહીં, એના માટે તમારે કોઈક એસિડ ઉદ્દીપકની જરૂર પડતી હોય. તો અહીંયા એસિડ ઉદ્દીપક જે નિર્જલીકરણની પ્રક્રિયામાં વપરાતા હોય એને નિર્જલીકારક પ્રક્રિયકો કહેવામાં આવે છે. તો નિર્જલીકારક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો મોટાભાગે કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ અથવા તો ક્યારેક H3PO4 પણ ઉદ્દીપક તરીકે ત્યાં યુઝ થતા હોય. તો અહીંયા નિર્જલીકારક પ્રક્રિયક તરીકે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ થાય, જેમાં સલ્ફ્યુરિક એસિડ સૌથી પ્રબળ એસિડ છે. એટલે આની એસિડિકતા કરતાં આની એસિડિકતા બહુ જ વધારે છે. હવે આવા પ્રક્રિયકોની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં તો પાણીનું દૂર થઈને આલ્કોહોલમાંથી આલ્કીન નિપજ આપે છે. જુઓ પ્રક્રિયા દર્શાવીએ. આલ્કોહોલ સંયોજન છે સૌથી પહેલાં તો પાણીનું દૂર કરવું છે તો એના માટે શું કરવાનું? આ રીતનું બંધારણ લઈ લેવાનું. આપણી પાસે જનરલી આલ્કોહોલ આપ્યો છે, પ્રાથમિક અથવા દ્વિતીયક, તૃતીયક કોઈ પણ હોઈ શકે છે. આલ્કોહોલની પ્રક્રિયા કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં કરવામાં તો શું કરશે? આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોક્સિલ ગ્રુપ અને પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરાવશે. તો અહીંયાથી H+OH- દૂર થયો એટલે વિલોપન પ્રક્રિયા જ કહેવાય એક પ્રકારની. તો મતલબ અહીંયા વિલોપન થાય છે એવું કહી શકાય. પણ કોની હાજરીમાં છે? એસિડની હાજરીમાં. એટલા માટે આને એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો નિર્જલીકરણ અહીંયાથી થયું તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે, અને દ્વિબંધ આવશે એટલે તરત જ એમાંથી નિપજ શું બનાવી દેશે? આલ્કીન હાઇડ્રોકાર્બન બનાવશે. જુઓ હવે આ કઈ રીતે બને છે તો એની મિકેનિઝમ સમજીએ પહેલાં, પછી ઉદાહરણ પર જઈએ. મિકેનિઝમમાં સૌથી પહેલાં આપણી પાસે આલ્કોહોલ સંયોજન છે. હવે આલ્કોહોલની પ્રક્રિયા ગમે ત્યારે તમે એસિડ સાથે આપો ત્યારે હંમેશા એ એસિડ ઉદ્દીપક તરીકે કામ કરે છે. અહીંયા એ એસિડ શું કરે છે? પોતે પ્રોટોન પ્રક્રિયામાં ભાગ લેવડાવશે. તો પ્રોટોન અહીંયા છે, એ પ્રોટોન એસિડ નો જે છે એ પ્રક્રિયામાં ભાગ લેશે. તો આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે એ શું કરશે? પ્રોટોનને ખેંચી લાવશે પોતાની તરફ, ઇલેક્ટ્રોન એને દાન કરીને. તો સૌથી પહેલાં આ આલ્કોહોલનું પ્રોટોન સાથે પ્રક્રિયા થઈને પ્રોટોનેશન થાય છે. પ્રોટોનેશન એટલે પ્રોટોનનું ઉમેરાવ જેને કહી શકાય. તો અહીંયા OHની જગ્યાએ શું થઈ જશે? OH2, અને ઓક્સિજન ઉપરથી એક ઇલેક્ટ્રોન પેર ઓછી થઈ ગઈ એના ઉપર ચાર્જ આવશે પ્લસ. તો આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે પહેલાં. પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યા બાદ અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી ગયો, તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ હશે એટલે શું કરશે? તરત જ બંધના ઇલેક્ટ્રોન ખેંચીને લિવિંગ ગ્રુપ તરીકે છૂટું પડી જાય. તો મતલબ H2O+ એક ગુડ લિવિંગ ગ્રુપ છે એટલા માટે અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને કાર્બન પાસેથી દૂર થઈ જશે. અને કાર્બન પાસેથી જો એ ઇલેક્ટ્રોન પેર લઈને દૂર થાય તો જે ઇન્ટરમીડિયેટ બનશે આ રીતે આવશે. અહીંયા હાઇડ્રોજન હાજર છે અને આ કાર્બન ઉપરથી H2O દૂર થઈ ગયો એટલે પોઝિટિવ આયન બની ગયો. તો અહીંયાથી શું દૂર કરી નાખ્યું એને? H2O. તો H2Oનું દૂર થયું એટલે પ્રક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણની પ્રક્રિયા. કોની હાજરીમાં થઈ? એસિડ ઉદ્દીપકની હાજરીમાં. પણ ધ્યાન રાખજો, ઉદ્દીપકનું કામ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું અથવા પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરવાનો છે. કોઈ દિવસ ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાય નહીં. તો જે H+ અહીંયા આપ્યો છે એ પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછો મળશે. હવે ઘટના શું બનશે? આ કાર્બોકેટાયન છે. કાર્બોકેટાયન અહીંયા અનસ્ટેબલ છે. તો કાર્બોકેટાયનને સ્ટેબલ કરવા માટે શું કરશે? પડોશમાં જે હાઇડ્રોજન છે અહીંયા, એ હાઇડ્રોજન અહીંયાથી H+ તરીકે રિમૂવ થઈ જાય. જો હાઇડ્રોજન H+ તરીકે રિમૂવ થઈ જતો હોય
બરાબર. જનરલી તો આની અંદર H2O વડે પ્રક્રિયા થતી હોય, H2O પછી ત્યાં પ્રક્રિયા કરતીને ત્યાંથી દૂર, પણ આપણે એ રીતે નહીં જતા. અહીંયાથી H+ આયન દૂર કરી નાખશે. H+ જેવો ફાયર થશે અહીંયાથી બંધના ઇલેક્ટ્રોને આને ટ્રાન્સફર કરી નાખશે, અને બંધના ઇલેક્ટ્રોન જો ત્યાં ટ્રાન્સફર થઈ જાય તો બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જશે. તો આ પ્રકારની પ્રક્રિયા દ્વારા આખું જ આલ્કીન નિપજ આપશે. અને અહીંયાથી જ્યાં પ્રોટોન દૂર થાય છે એ તબક્કાને કહેવાય ડીપ્રોટોનેશન. ડીપ્રોટોનેશન. તો ડીપ્રોટોનેશન દ્વારા આલ્કીન નિપજ બનાવે છે. તો પ્રક્રિયા તમે જોઈ શકો છો, બે અલગ અલગ તબક્કામાં થતી પ્રક્રિયા આપી છે. તો આ પ્રમાણે આપણી પાસે આલ્કીન હાઇડ્રોકાર્બનનું જ્યારે નિર્જલીકારક પ્રક્રિયક સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનું અણુ દૂર થઈને આલ્ફા બીટા સંતૃપ્ત આલ્કીન નિપજ આપે છે. ચલો એક્ઝામ્પલ સમજીએ. જુઓ ઉદાહરણ તરીકે ઉદાહરણ નંબર 1. પહેલું જ ઉદાહરણ CH3CH2OH. તો આ આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન. પ્રક્રિયા દર્શાવીશું કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં. કોન્સન્ટ્રેટ H2SO4 એટલે પાણીનું ફટ દઈને ખેંચી લેશે, કારણ કે એ શું છે, પ્રબળ નિર્જલીકારક પ્રક્રિયક છે એટલા માટે. તો પાણીનું અણુ દૂર કરશે, આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોક્સિલ, પડોશી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, અને નિપજ આપશે આલ્ફા બીટા સંતૃપ્ત આલ્કીન. જેટલા કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલા જ કાર્બન ધરાવતો ઇથિન નિપજ બનાવે છે. મતલબ સંયોજન હતું ઇથેનોલ, ઇથેનોલના નિર્જલીકરણથી ઇથિન બને છે. ઉદાહરણ નંબર 2 CH3CH2CH2OH. ચલો કન્ડિશન આની આજ. આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન. તો અહીંયાથી OH, અહીંયાથી H દૂર કરી નાખો, નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CH2. તો 1 પ્રોપેનોલ છે. 1 પ્રોપેનોલની પ્રક્રિયાથી નિપજ મળે છે પ્રોપીન. ઉદાહરણ નંબર 3 CH3CHOH CH3 2 પ્રોપેનોલ. હવે 2 પ્રોપેનોલનું જો નિર્જલીકરણ કરવામાં આવે તો તમે જોઈ શકો છો આલ્ફા કાર્બન પડોશી 2 બીટા કાર્બન બંને સમાન છે. બંને સમાન છે તો ગમે ત્યાંથી તમે દૂર કરી નાખો પાણીનું અણુ તો નિપજ અહીંયા પણ શું આપશે, એક જ નિપજ પ્રોપીન જ બનાવશે આ રીતે. એક્ઝામ્પલ નંબર 4 CH3CH2CH2OH 1 બ્યુટેનોલ છે અથવા બ્યુટેન 1 ઓલ જેને કહેવાય. 1 બ્યુટેનોલનું જ્યારે નિર્જલીકરણ કરવામાં આવે તો આ આલ્ફા કાર્બન એનો પડોશી બીટા કાર્બન અહીંયા એક જ છે, તો ત્યાંથી જ પાણીનું અણુ દૂર કરશે અને નિપજ આપશે 1 બ્યુટીન CH3CH2 CH ડબલ બોન્ડ CH2. તો નિપજ આપે છે 1 બ્યુટીન સંયોજન તરીકે. ઉદાહરણ નંબર 5 CH3CHOH CH2CH3 વાપરેલો હોય, મતલબ 2 બ્યુટેનોલ છે. હવે 2 બ્યુટેનોલનું જો નિર્જલીકરણ કરવામાં કન્ડિશન એની જ, તો પ્રક્રિયામાં તમે જોઈ શકો છો પ્રક્રિયક પાસે અહીંયા એક આલ્ફા કાર્બન છે, એના પડોશી 2 બીટા કાર્બન અને બંને પાછા અલગ અલગ. તો બંને જગ્યાએથી નિપજ બની શકાય છે. તો જો અહીંયાથી નિપજ બનાવે તો સંયોજન આપશે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 1 બ્યુટીન આવશે. 1 બ્યુટીન અથવા બ્યુટવનિન પ્લસ અહીંયાથી તમે દૂર કરાવો તો નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CH CH3 2 બ્યુટીન. તો હવે તો એકદમ ક્લીન થઈ ગયું કે મેઇન પ્રોડક્ટ કઈ મળશે, તો આલ્કીન એક કરતાં વધુ નિપજ મળતો હોય તો ફરીથી સેટજેવ રૂલ વાપરો. તો સેટજેવ રૂલ મુજબ આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની પાસે વધુ વિસ્થાપિત આલ્કાઇલ છે, તો સેટજેવ રૂલ મુજબ આ મુખ્ય નિપજ કહેવાય. તો આને આપણે મેજર પ્રોડક્ટ તરીકે નામ આપીશું, જ્યારે આને માઇનર પ્રોડક્ટ તરીકે દર્શાવાતી હોય છે. ચલો ઉદાહરણ નંબર 6. ધારી લો કે સંયોજન આ રીતે આપ્યું છે આપણને, સાયક્લોપેન્ટેનોલ. સાયક્લોપેન્ટેનોલની જો પ્રક્રિયા કરવામાં આવે તો આ આલ્ફા કાર્બન પડોશી 2 બીટા કાર્બન અને બંને એક સરખા છે CH2 બંને પ્રાથમિક દ્વિતીયક જ છે, તો ગમે ત્યાંથી તમે નિપજ બનાવી શકો. માની લો કે અહીંયાથી નિપજ બનાવો તો અહીંયા દ્વિબંધ મૂકી દો, તો આ જગ્યા ઉપર શું આવી જશે, દ્વિબંધ. તો સાયક્લોપેન્ટીન બની જશે. ઉદાહરણ નંબર 7. ધારી લો કે જે સંયોજન આપેલું છે એ સંયોજન આ પ્રમાણે છે આપણી પાસે. અહીંયા OH મૂકી દઉં છું અને આનું નિર્જલીકરણ કરવા. તો આલ્ફા કાર્બન પડોશી 2 બીટા કાર્બન બંને સરખા, ગમે ત્યાંથી તમે દૂર કરો. માની લો કે હું અહીંયાથી હાઇડ્રોજન દૂર કરાવો, અહીંયાથી પાણીનો, મતલબ આનો જે હિડન હાઇડ્રોજન છે અને આનો OH માઇનસ દૂર કરાવો, તો એ 2 કાર્બન વચ્ચે
દ્વિબંધ આવશે એટલે નિપજ આવશે સાયક્લોહેક્ઝીન. ઉદાહરણ નંબર 8. હવે ધારી લો કે જે સંયોજન આપેલું છે આપણને, અહીંયા આપેલો છે OH અને અહીંયા હું મૂકી દઉં છું CH3. તો આલ્ફા કાર્બન, બે પડોશી બીટા કાર્બન, તો બંને અલગ અલગ છે. જુઓ, હવે જ્યારે બંને અલગ અલગ હોય તો બંને જગ્યાએથી અલગ અલગ નિપજ મળી શકે. તો બે નિપજ આવશે. એમાં અહીંયાથી જો પહેલાં પાણીનું અણુ દૂર કરીએ તો એક પ્રોડક્ટ આ રીતે આવશે, જેમાં આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ, અહીંયા આવી જશે CH3. પ્લસ જો અહીંયાથી દૂર કરીએ તો આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ અને અહીંયા CH3. તો મેજર પ્રોડક્ટ કઈ કહેવાશે? સેટજેવ રૂલ મુજબ આ. તો આને આપણે મેજર પ્રોડક્ટ તરીકે નામ આપી દઈશું. એક્ઝામ્પલ નંબર 9 છે. એક્ઝામ્પલ નંબર 9 બંધારણ આ રીતનું છે: CH3 CHOH CH2 CHCH3 CHOH ને અહીંયા CH3 આપેલો છે આપણને. હવે આવું સંયોજન જ્યારે આપેલું હોય તેની મેઇન પ્રોડક્ટ કઈ મળે આપણને એ ખબર હોવી જરૂરી છે. તો મેઇન પ્રોડક્ટ કઈ રીતે આવશે તો એની અંદર ચેક કરીએ. જુઓ, આપણે જે મિકેનિઝમ બનાવીએ, મિકેનિઝમની અંદર શું બને છે? H2O દૂર થયા બાદ કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયન બનતો હોય ત્યારે ધ્યાન રાખજો, એ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવવા માટે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ કોઈ પણ બનાવી શકે છે. હવે એ જ વસ્તુ જો અહીંયાથી ચેક કરવાનો પ્રયત્ન કરીએ તો મેઇન પ્રોડક્ટ શું થશે જોઈએ. જુઓ, મિકેનિઝમ આની દર્શાવીએ: CH3 CH3 CHOH અને અહીંયા છે CH3. સૌથી પહેલાં અટેક કરશે H+ આયન. હવે H+ આયન અટેક કરશે તો એ ઓક્સિજન ઉપર જશે ઇલેક્ટ્રોન મેળવવા. તો મધ્યવર્તી પ્રોટોનેટેડ આલ્કોહોલ CH3 CH3 CH અને અહીંયા આવશે OH2 પ્લસ CH3. ત્યાર પછી આ ગુડ લિવિંગ ગ્રુપ તરીકે H2O દૂર કરી નાખશે. જેવો H2O દૂર થશે કાર્બોકેટાયન બનાવશે. તો CH3 CH3 અને આ કાર્બન ઉપર ચાર્જ આવી ગયો પ્લસ, અહીંયા થઈ ગયો CH3. હવે ઘટના અહીંયાથી શું બનતી હોય? આ સેકન્ડરી કાર્બોકેટાયન છે. તો સેકન્ડરી કાર્બોકેટાયન જે આપેલો છે એમાંથી ગમે ત્યાંથી તમે હાઇડ્રોજન દૂર કરો, નિપજ બની શકે છે. પણ એ સ્ટેબલ થવા માટે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશે. 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ. અને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો એના પડોશી જે કાર્બન છે એનો હાઇડ્રોજન અહીંયા શિફ્ટ કરાવશે. અને એ હાઇડ્રોજન જો ત્યાંથી શિફ્ટ થાય તો સંયોજન આ રીતે ઇન્ટરમીડિયેટ બનાવશે. CH3 અહીંયા થઈ જશે CH2 અને અહીંયા આવી ગયો CH3 અને કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે? પ્લસ. તો તમે જોઈ શકો છો આ ટર્સરી કાર્બોકેટાયન બને. હવે આની અંદરથી એના બે પડોશી કાર્બન અને એક આ કાર્બન છે, એમાં આ બંને તો સરખા છે, આ અલગ પડી ગયો. તો અહીંયાથી દ્વિબંધ બનાવી શકે છે. આ બેમાંથી કોઈ એક સાથે પણ એ દ્વિબંધ બનાવી શકે, જે તમે ડાયરેક્ટ બનાવી શકો છો એક્ઝેક્ટલી. અને એ પ્રમાણે જો નિપજ જોઈએ તો નિપજ બે અલગ અલગ આવશે. માનો કે અહીંયાથી દૂર કરીએ પ્રોટોનને -H+. પ્રોટોન જેવો અહીંયાથી દૂર થશે તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે. તો CH2 ડબલ બોન્ડ CH3 CH2 CH3. હવે એની જગ્યાએ ધારો કે અહીંયાથી પ્રોટોન દૂર કરીએ છીએ તો નિપજ આ રીતે આવશે: CH3 CH3 ડબલ બોન્ડ CH3. હવે એ જ વસ્તુ અહીંયા તમે ચેક કરો તો જુઓ, આમાંથી નિપજો શું આવે? તો અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી શકે, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી શકે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય તો બીજી એક પ્રોડક્ટ આવતી. અહીંયાથી જો હાઇડ્રોજન દૂર થાય -H+ આયન તો નિપજ આ રીતે આવશે: એક CH3 CH3 અને અહીંયા CH ડબલ બોન્ડ CH2 આવશે. પણ જો હાઇડ્રોજન અહીંયાથી એને દૂર કરાયો હોત તો આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવી શકે. તો પ્રોડક્ટ CH3 CH3 ડબલ બોન્ડ CH3 આ રીતની મળી શકે. જુઓ, એમાં અહીંયા સિમિલારિટી છે, દેખાય છે. અને આ નિપજો બંને અલગ અલગ છે, તમે ધ્યાનથી જુઓ. તો હવે નિપજ એની મિકેનિઝમ બતાવે છે કે અલગ અલગ પ્રકારની મળી શકે છે. તો મેઇન પ્રોડક્ટ કઈ હોય? સેટજેવ રૂલ મુજબ. સેટજેવ રૂલ મુજબ જઈશું તો આ મેઇન પ્રોડક્ટ છે. જુઓ, આની મુજબ જશો તો પણ આ મેઇન પ્રોડક્ટ દર્શાવે. પણ કાર્બોકેટાયન બને છે એટલે સ્ટેબલ બનાવવા માટે ત્યાં આ પ્રોસેસ બતાવતો હોય. તો આની મેજર પ્રોડક્ટને સીધી આપણે લખી દઈએ તો CH3 CH3 ડબલ બોન્ડ CH3 મેજર પ્રોડક્ટ તરીકે આપણને મળી શકે છે. બરાબર, હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો. હવે એની જગ્યાએ હું બીજું ઉદાહરણ પરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું
કે આમાં બીજું એક હાઇડ્રાઇડ શિફ્ટ મિથાઇલ શિફ્ટ સિવાય રિંગ એક્સપેન્શનનો તબક્કો પણ જોવા મળતો. રિંગ એક્સપેન્શનની અંદર પણ નિપજ આખી અલગ ચેન્જ આપણને જોવા મળતો, બરાબર. એના પહેલાં આને નોંધ કરી લો, પછી સમજાવું તમને. એક્ઝામ્પલ નંબર 9 છે સાયક્લોપેન્ટાઇલ મિથેનોલ, જેને કહીએ છીએ આપણે, મતલબ અહીંયા CH2OH. અને આનું જ્યારે નિર્જલીકરણ કરવામાં આવે કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં -H2O, તો આ આલ્ફા કાર્બન છે, અહીંયા પડોશી બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન છે, તો ત્યાંથી તમે દૂર કરશો તો અહીંયા બંને જગ્યાએ ડબલ બોન્ડ આવે, મતલબ દર્શાવીએ છીએ કે બંધારણ એનું આ રીતનું હોવું જોઈએ. પણ એકચ્યુઅલી દ્વિબંધ જ્યારે રિંગની બહાર આવતો હોય ને ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબલ ઓછું હોય છે. રિંગની અંદર જ્યારે દ્વિબંધ આવી જાય સ્ટ્રક્ચર સ્ટેબલ વધારે થઈ જાય. તો મતલબ આ મેઇન પ્રોડક્ટ એની મળતી નથી, આ સાઇડ પ્રોડક્ટ કહી શકાય, માઇનર પ્રોડક્ટ. તો હવે મેઇન પ્રોડક્ટ કઈ મળે છે એને સમજવા માટે આપણે રિંગ એક્સપેન્શનનો તબક્કો આમાં સમજવો પડશે. તો એની અંદર શું થાય છે, આ આલ્કોહોલ છે, આલ્કોહોલની પ્રક્રિયા એસિડ ઉદ્દીપક સાથે, તો પ્રોટોન ખેંચી લાવશે આને, તો અહીંયા બનાવશે CH2OH2 પ્લસ. આ લિવિંગ ગ્રુપ તરીકે અહીંયાથી દૂર થઈ જશે. જો એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય તો -H2O, અને એ કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, તો અહીંયા બની ગયો કાર્બોકેટાયન. તો તમે જોઈ શકો છો, જો પ્રાઇમરી કાર્બોકેટાયન છે. હવે આની અંદર ઘટના શું જોવા મળશે, તો રિંગ એક્સપેન્શન થાય. રિંગ એક્સપેન્શન મતલબ રિંગ મોટી થશે હવે, અને એમાં બંધ કોણને સ્થાયી, બંધ કોણનું મૂલ્ય સરખું લાવીને રિંગને સ્થાયી કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે તમે જુઓ આની અંદર બંધ કોણ અહીંયા 90, અહીંયા 120 અલગ અલગ પ્રકારના બંધ કોણ જોવા મળે છે. આ બે બંધ કોણ સરખા છે, આ બે બંધ કોણ સરખા, પણ આ બંને અલગ અલગ કહેવાય. તો હવે રિંગ એક્સપેન્શન કઈ રીતે થાય, જે ધન વિદ્યુતભારિત કાર્બન સાથે કાર્બન જોડાયેલો છે એના પડોશમાં જે બંધ દેખાય છે એમાંથી કોઈ એક બંધ તૂટે, કાં તો આ બંધ તૂટી જાય, કાં તો આ બંધ તૂટી જાય. માની લો કે હું આ બંધને તોડું છું, જેવો બંધ તૂટે પોઝિટિવ કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો છે એનાથી દૂરનો જે કાર્બન છે એને ઇલેક્ટ્રોન આપી દે, મતલબ ઇલેક્ટ્રોન પેર અહીંયા આપી દો. જેવી ઇલેક્ટ્રોન પેર એ કાર્બન ઉપર જશે એટલે બંધારણ આ રીતનું આવી જશે. અહીંયા કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે, માઇનસ, અને અહીંયા જે કાર્બન છે CH2 પ્લસ તરીકે, તો આ કાર્બન ઉપરથી બંધના ઇલેક્ટ્રોન ગયા એટલે ચાર્જ શું આવી જશે, પ્લસ. હવે શું બનશે આની અંદરથી કે આ કાર્બન જે છે એ આની સાથે બંધ બનાવશે, બરાબર. ધ્યાનથી જુઓ બંધ ક્યાં બનાવે છે, આ કાર્બન સાથે બનાવો, કારણ કે આની પાસેથી તો બંધ તોડી નાખ્યો એટલે આની પાસે જ બંધ બનાવશે. હવે જેવો એની સાથે બંધ બનશે એટલે તરત જ તમે જુઓ અહીંયાથી ચાર્જ જતો રહેશે, તો 1 2 3 4 5 અને 6 મેમ્બર રિંગ બનાવી દે. 6 મેમ્બર રિંગ બને છે અને એમાં કાર્બોકેટાયન છે. જુઓ, માનો કે આ બે કાર્બન જે જોડાયા છે અહીંયા છે, તો આ કાર્બન એનો પડોશી થઈ ગયો, તો એ કાર્બન ઉપર ચાર્જ શું છે, પ્લસ, તો આ કાર્બોકેટાયન બની ગયો. હવે રિંગ એક્સપેન્શનમાં તમે જો 5 મેમ્બર રિંગ 6 મેમ્બર રિંગ, તો 6 મેમ્બર રિંગની સ્ટેબિલિટી વધારે છે. હવે તરત જ આ શું કરશે, પડોશી કાર્બન ઉપરથી H+ આયનને ફાયર કરીને દૂર કરશે, કારણ કે બંને કાર્બન એક સરખા જ છે. તો માની લો કે અહીંયાથી H+ આયનને ફાયર કરી નાખે છે, તો આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે એટલે નિપજ આવી જશે સાયક્લોહેક્ઝીન મેઇન પ્રોડક્ટ આવે. તો તમે જોઈ શકો છો અહીંયા રિંગની બહાર દ્વિબંધ હતો, અહીંયા રિંગની અંદર દ્વિબંધ આવી ગયો, એટલે મેજર પ્રોડક્ટ જે આની મળે છે, મેજર પ્રોડક્ટ એકચ્યુઅલી કઈ કહેવાશે, સાયક્લોહેક્ઝીન નિપજ કહેવાય. આ મુખ્ય નિપજ મળે. બાકી તો તમે અહીંયાથી જો પ્રક્રિયા દર્શાવો તો આ H+ આયન બેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપરથી દૂર કરી નાખીને માઇનર પ્રોડક્ટ આ પણ બનાવી શકતી હતી, પણ એકચ્યુઅલી એ નિપજ ગણાતી નથી. તો આને આપણે દર્શાવી દઈશું અહીંયા મેજર પ્રોડક્ટ, અને આને દર્શાવીશું માઇનર પ્રોડક્ટ. તો આ પ્રમાણેનો આપણો બીજો ક્વેશ્ચન આપેલો છે આલ્કિન સંયોજનોની બનાવટ માટે આલ્કોહોલનું નિર્જલીકરણ વિશે. ચલો, ત્યાર પછી બીજો એક નાનો ટોપિક આપેલો છે 4, બનાવટ નંબર 4. એમાં વિસિનલ ડાયહેલાઇડમાંથી બતાવે છે. વિસિનલ ડાયહેલાઇડમાંથી. હવે વિસિનલ ડાયહેલાઇડ જો હોય તો એમાં વિસિનલ કાર્બન કે જેમાં બે પડોશી કાર્બન sp3, એમાં બંને કાર્બન ઉપર પડોશમાં રહેલા સમાન હેલોજન પરમાણુ જોડાયેલો હોય અને એને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. એ વિસિનલ ડાયહેલાઇડની પ્રક્રિયા ઝીંક ધાતુ વડે કરવામાં આવે. ઝીંક ધાતુ વડે જ્યારે એને ગરમ કરી નાખવામાં તો અહીંયાથી હેલોજન દૂર કરી નાખશે, અહીંયાથી Zn સાથે જોડાઈ જશે અને Zn(X2) બનાવશે, અને આ બંને કાર્બન ઉપર દ્વિબંધ આવી જશે એટલે નિપજ આવશે C+C. તો આ રીતની પ્રક્રિયા બતાવ. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ નંબર 1. તો ઉદાહરણ નંબર 1 જોઈએ, CH2
Br CH2 Br આ રીતનો આપણી પાસે પ્રક્રિયક છે જેને આપણે નામ આપીએ છીએ 1,2-ડાયબ્રોમોઇથેન 1,2-ડાયબ્રોમોઇથેનની ઝીંક સાથે પ્રક્રિયા આપીએ તો -Zn Br2 અને બંને કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન નિપજ આપશે. ઉદાહરણ નંબર 2 CH3 CH Cl CH2 Cl જેને નામ આપીએ છીએ આપણે 1,2-ડાયક્લોરોપ્રોપેન 1,2-ડાયક્લોરોપ્રોપેનની પણ જો ઝીંક ધાતુ સાથે ગરમ કરી નાખવામાં તો -Zn Cl2 છૂટો પડશે અને નિપજ આપશે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન નિપજ આપી દે છે બરાબર. તો આ પ્રમાણેની વિસિનલ ડાયહેલાઇડ સંયોજન આપેલું હોય તો એમના પણ તમે આલ્કિન નિપજ બનાવી શકો છો. તો આ પ્રમાણે આપણી પાસે જે 4 આલ્કિન સંયોજનોની બનાવટ માટેની મેથડ આપેલી હતી. એક આલ્કાઇન સંયોજનોમાંથી આલ્કાઇનના હાઇડ્રોજનેશન દ્વારા, બીજી હેલો આલ્કિનના બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજનેશન દ્વારા, ત્રીજી પ્રક્રિયા આલ્કોહોલનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ અને ચોથી ઝીંક ધાતુ સાથે વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કિનની બનાવટ આપેલું છે.